હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સેવની રેસીપી જે બજાર જેવી સરસ ક્રિસ્પી બનીને રેડી થશે આ રીતે. તેના માટે મેં અહીંયા 3 કપ ચણાનો લોટ લીધેલો છે અને તે આપણે હંમેશા ચાળીને જ લેવાનો છે, જેથી સેવ પાડીએ ત્યારે તકલીફ ના પડે, જે ગાંઠા રહે તે ના રહે. ત્યાર પછી મેં અહીંયા થોડા ઇન્ગ્રીડિયન્ટ્સ લીધેલ છે. તેલ છે મૂળ માટે, એક મોટી ચમચી મીઠું છે, સ્વાદ પ્રમાણે હિંગ લીધી છે અને ચપટી હળદર લીધેલી છે. તે બધું જ આપણે આ લોટમાં એડ કરી દેવાનું છે અને સરસ મિક્સ કરી દેવાનું છે. ત્યાર પછી આપણે જે મોણ આપેલું છે તે એકદમ સરસ દાણામાં પડી જાય એ રીતે આપણે આ રીતે સરસ લોટને મિક્સ કરી દેવાનું છે. તેલ જે મોણ છે તે, એટલે જેનાથી તે એકદમ સરસ મોણ આપશો આ રીતે, તેનાથી આપણી એકદમ જે સેવ બનશે તે ક્રિસ્પી બનશે. આ રીતે સરસ રીતે મોણ તમારે આપવાનું છે. અને ત્યાર પછી એક દાણામાં સરસ લોટના દાણામાં ચડે તે રીતે સરસ રીતે મોણ આપી દેવાનું છે. અને ત્યાર પછી આપણે આમાં થોડું પાણી એડ કરીને આપણે આનો ટાઈટ લોટ નથી બાંધવાનો, પણ એકદમ સરસ ઢીલો લોટ બાંધવાનો છે. સેવ પાડીએ ને એ રીતના પેલા ટાઈટ લોટ નથી બાંધવાનો, આપણે કઠણ લોટ નહીં બાંધવાનો. આનો એકદમ સરસ ઢીલો લોટ બાંધીને આપણે આ લોટને રેડી કરવાનો છે. તમે આમાં જોઈ શકો છો, આ રીતે થોડું પાણી એડ કરીને આપણે સરસ આ લોટને મિક્સ કરી લેવાનો છે. આ રીતે ઢીલો જ લોટ મિક્સ કરી લેવાનો છે. અને આ આપણો લોટ અહીંયા બંધાઈ જવા આવ્યો છે, તમે જોઈ શકો છો. આ રીતે તમારે સરસ સ્મૂથ લોટ રેડી કરવાનો છે. આની સેવ એકદમ સરસ પડશે. અને મેં થોડું તેલ લગાવી દીધું છે. ત્યાર પછી મેં અહીંયા જે સેવ પાડવાની જારી આવે છે નાની, તે લીધી છે મશીનમાં, સેવ પાડવાના મશીનમાં. તે મેં આમાં ફિટ કરી લીધી છે. અને હવે આપણે ચમચીની મદદથી આપણે આને ભરી લેવાનું છે. સંચોને આપણે સેવ પાડવાના મશીનને આ રીતે સરસ ચમચીની મદદથી ભરીને આપણે આને બંધ કરી દેવાનું છે ઉપરથી. અને ત્યાર પછી આપણે આ મેં અહીંયા ભરું છું ત્યાં સુધી મેં અહીંયા એક કઢાઈમાં તેલ ગરમ કરવા રાખી દીધું છે, પ્રીહીટ કરવા. અને આ સંચો આપણો ભરાઈ જાય ત્યાર પછી આપણે એમાં સેવ પાડીશું મીડિયમ ગેસ ઉપર. મેં અહીંયા તેલ ગરમ કરવા રાખી દીધું છે. તે હવે આપણું તેલ ગરમ હવે થઈ ગયું છે. અને હવે આપણે આ મશીનની મદદથી આપણે એમાં સેવ પાડીશું. તમે જોઈ શકો છો એ રીતે. આ રીતે આપણે ગરમ તેલ આવે ને આ રીતે સેવમાં તરત બબલ્સ થાય. સરસ તેલ આવી ગયું છે અને આપણા બબલ્સ આ બધા બનતા આ રીતે આપણે એને થોડી વાર કૂક થવા દેવાની છે. સેવ પાડીને ફ્રાય થવા દેવાની છે તેલમાં. અને થોડી વાર પછી આપણે એક ઝારાની મદદથી આને ફેરવી લેવાની છે એક બાજુથી બીજી બાજુ. અને સરસ રીતે આ રીતે તમે આમાં જોઈ શકો છો એ રીતે આપણે એને ઝારાની મદદથી લઈને આ રીતે આપણે ફેરવી લેવાની છે એક બાજુથી બીજી બાજુ. અને આપણે બીજી બાજુ થોડી વાર ફ્રાય થવા દેવાની છે 15 સેકન્ડથી 20 સેકન્ડ સુધી. અને ત્યાર પછી આપણે આને એક ઝારાની મદદથી કાઢી લેવાની છે. આપણી આ સેવ સરસ ફ્રાય થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. આ જ રીતે મેં પાછી બીજી એક તેનાથી બી એક નાની કાણાવાળી જારી લીધેલી છે આ સેવ પાડવાના મશીનમાં. તેનાથી મેં સેવ અહીંયા પાડી છે, એટલે તે એના કરતાં બી આ ઝીણી સેવ બનીને આપણી રેડી થશે. આ રીતે થોડી વાર એક બાજુ કૂક થાય એટલે તરત જ આને આપણે ફેરવી લેવાની છે બીજી બાજુ. આ ઝીણી સેવ તરત નહીંતર દાજી જાય છે. આ રીતે આપણે સરસ સેવ ફેરવીને ઝારાની મદદથી નીકાળી લેવાની છે તેલમાંથી. ફ્રેન્ડ્સ, આ રેસીપી મારી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. તમે જોઈ શકો છો કે અહીંયા આપણી સેવ બનીને રેડી થઈ ગઈ છે.